ગોપાલ બીજેપીમાં, ઈશુદાનભાઈ ગઢવી બીજેપીમાં કે 2027 ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર નહીં કરતા હોય, ચૈતરભાઈ કોંગ્રેસમાં, તાળું તો હું લઈને બેઠો છું, મારે ગિફ્ટ કરવું છે. એવું કોણ છે જે 5 વર્ષ પહેલા નતું અત્યારે 50 લાખની ગાડીમાં ફરે? હવાલા કાંડ માત્ર સુરતમાં પકડાયું, પણ કરોડો રૂપિયાનો ખર્ચ દરેક સભાઓમાં થયો. તમને ભાગ નતો મળતો એટલે દુઃખ થાય છે. 2 નંબરના આવતા પૈસાનો ભાગ લેવો હોત તો અમે આમ આદમી પાર્ટીમાં હોત. તમારા કરશન બાપુના ભથ્થા બંધ થઈ ગયા હતા. હું કઈ ના કરું, ખાલી ફંડ ફાળા ચાલુ કરું ને તોય મારા આશ્રમો સોનાના થઈ જાય. લોકોને મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરે છે ને, એ હું એ પરિવારમાં એક સમયે હતો એટલે મને ખ્યાલ હતો. ખાસ ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. GTPL 285 પર ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. જીઓ પર પણ ન્યૂઝરૂમ ગુજરાત અવેલેબલ છે, ત્યાં પણ જોતા રહેજો. ને નાના મોટા તમામ નેટવર્ક કેબલ પર હવે ન્યૂઝરૂમ ગુજરાત અવેલેબલ છે. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું આપ પર ઓપરેશન લોટસની. આમ આદમી પાર્ટીના ઓવર કોન્ફિડન્સે આમ આદમી પાર્ટીનો સુરતમાંથી સફાયો કરી દીધો. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને એવું હતું જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લા પંચાયતમાં એમનો દબદબો હશે, પરંતુ એવા પરિણામ મળ્યા નહીં. ચહેરાઓ ચાલ્યા, ન કેજરીવાલ કે ન ભગવત માન કે ન આમ આદમી પાર્ટીનો સાવરણો ચાલ્યો. માત્ર 2 ચહેરાઓ, માત્ર સરકાર પ્રત્યે ત્યાંની એન્ટી ઇન્કમ્બન્સી એ માત્ર 2 જગ્યાએ ચાલી. એક ધારાસભ્ય ચૈતર વસાવા અને એક ગોપાલ ઇટાલિયા. હેમંત ખવાએ પણ પોતાના વિસ્તારમાં દબદબો બનાવી રાખ્યો, પણ ચૈતર વસાવા એકમાત્ર એવા છે કે જે જિલ્લા પંચાયત બનાવી શક્યા. બાકીના લોકોએ જે વિધાનસભાના પરિણામો હતા, એટલે કે ગોપાલ ઇટાલિયાએ પોતાના વિધાનસભાનું જે પરિણામ હતું એ વિસાવદરમાં જાળવી રાખ્યું. આનાથી વિશેષ કાંઈ નહીં. ન જુનાગઢ જિલ્લા પંચાયત આવી, ન ગીર સોમનાથ જિલ્લા પંચાયત આવી, કે ન તો અમરેલી જિલ્લા પંચાયત આવી. સવાલ એ છે કે ગુજરાતમાં તો ઠીક છે, પણ ભારતની અંદર અરવિંદ કેજરીવાલ જે ચહેરાઓ પર પોતાની રાજનીતિને ચમકાવતા હતા, જે ચહેરાઓ પર આમ આદમી પાર્ટી છાતી ઠોકીને કહેતું હતું કે સંદીપ પાઠક અમારા ગુજરાતના ચાણક્ય છે, રાઘવ ચડ્ડા અમારા પંજાબના ચાણક્ય છે, આ તમામ ચાણક્યોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરી લીધો. અરવિંદ કેજરીવાલની પરિસ્થિતિ એવી રહી કે ન તેઓ ઘરના રહ્યા કે ન ઘાટના રહ્યા. સ્વાતિ માલીવાલને લઈને જે તેમને રાજ્યસભામાં મોકલ્યા, એમાં અરવિંદ કેજરીવાલ પર તેમના પર અનેક પ્રશ્નો ઊભા થયા. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં હવે માત્ર 4 ધારાસભ્યોની સંખ્યા સાથે આમ આદમી પાર્ટી છે, જેમાંથી એક્ટિવ ધારાસભ્યોની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવા. આ સિવાય બાકી ધારાસભ્યો એક્ટિવ પણ નથી. આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ગઢવી મહેનત કરે છે, પણ આ તમામની વચ્ચે આજે ગુજરાતની અંદર એક એવો દાવો થયો છે દીક્ષિત કે સંદીપ પાઠક એ હવે ગુજરાતની અંદર પણ ઓપરેશન લોટસ કરવા જઈ રહ્યા. એટલે આખી ઘટનામાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીની સ્થિતિ થઈ, કરશનદાસ બાપુ ભાદરકાથી લઈ, રાજુ કરપડાથી લઈ, છેલ્લે ચૂંટણી બાદ પણ સાગર રબારી, બાકી આમ આદમી પાર્ટી એવું પણ કહી દે કે ભાઈ ચૂંટણી હતા પડીકો લઈ લીધું, સોશિયલ મીડિયામાં 2-4 જણા છે આ વાર્તાઓ કરે, પણ એ વાર્તાની સાગર રબારી તો એ પૂરું કરી દીધું. ચૂંટણીની બહુ પહેલા કરશનદાસ બાપુ, ચૂંટણી સમયે રાજુ કરપડા અને ચૂંટણી બાદ સાગર રબારી, આ 3 ચહેરાઓએ એવું કઈ સાબિત કરી દીધું કે ભાઈ કાંઈક ડખો આમ આદમી પાર્ટીમાં છે. સંદીપ પાઠક કે જેને 2022માં કતારગામથી ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવું જોઈએ, તે સજેશન સંદીપ પાઠકનું હતું.
વાત એવી છે કે વિસાવદર વખતે પણ સંદીપ પાઠકનું ગોપાલ ઇટાલિયા માટે મોટું લોબિંગ હતું. બાકી અલગ અલગ ઘણા ચહેરાઓ હતા તેને લડાવવાના હતા. અને ખુદ ઈસુદાન ગઢવી પણ લડવા માંગતા હતા ખેડૂતો તરીકે. એટલે મહત્વની વાત એ છે કે આજના ગુજરાત સમાચારમાં અખબારમાં એવો દાવો કરવામાં આવ્યો કે હવે ઓપરેશન લોટસ ચાલશે અને સંદીપ પાઠક કિશન હોશિયાર હતા એવા કોઈ તમારા શંકાને સ્થાને ગુજરાતમાં કાંઈ પણ નહોતું તોય તેને રાજુ કરપડાને શોધ્યા, પંજાબમાં સરકાર લાવી, દિલ્હીમાં 3 વખત કરસનદાસ બાપુને માણાવદરથી, આવા અનેક ચહેરાઓનો રણનીતિ કરી પ્લાનિંગ કરીને ચૂંટણી લડાવી. તો હવે એ પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી લેશે. એ જ મામલા આજના ગર્જનાકમાં ચર્ચા કરવી છે. આપણી સાથે કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકા અને સાથે જ ભાજપ નેતા રાજુ કરપડા આ બંને જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા બાપુ તમારી પાસે આવું છે. લગભગ જીત પછી રાજુભાઈ આપણી સાથે પહેલી વાર છે. રાજુભાઈ પહેલા તો તમને જીતના અભિનંદન. બાપુ પાસે આવું છે. બાપુ, ઓપરેશન લોટસ તમારી ભૂતપૂર્વ પાર્ટીમાં ચાલુ થાય એવા સમાચાર છે. બાપુના એક બહુ ફેમસ શબ્દ છે, મારે નથી બોલવા પણ બાપુ વારંવાર બોલતા આવે છે. ત્યાંથી શરૂ કરો બાપુ. ખપે તો બેસણું ખપે, બેસણાથી ઓછું કઈ ના ખપે. કેમ એવું લાગે બાપુ? એવું લાગે નહીં. આ તો આજે આપણે આ ચર્ચા કરીએ છીએ પણ મેં જયારે પાર્ટી છોડી, રાજુભાઈ અભિનંદન, હું મારી વાત કરું એ પેલા. આભાર. વાહ, શું ખેલદિલી છે. જી, તામ્રપત્ર ઉપર લખી લેજો. તામ્રપત્ર ઉપર આજ સુધી છેલ્લા 10 મહિનામાં મેં જે કંઈ કહ્યું છે આમ આદમી પાર્ટી બાબતે એ સાચું પડ્યું છે. અને આજની તારીખથી 1 વર્ષની અંદર મને 1 મિનિટ આપજો, હું તમને નામ જો કહું છું કોણ ક્યાં હશે. ગોપાલ બીજેપીમાં, ચૈતરભાઈ કોંગ્રેસમાં, જીતુભાઈ સુધીરભાઈ વાઘાણી બીજેપી અથવા ક્યાંય નહીં, હેમંતભાઈ હજી નક્કી નથી, ઈશુદાનભાઈ ગઢવી બીજેપીમાં, ભાવનગર રાજુભાઈ અને બ્રિજેશભાઈ બાપ દીકરો કોંગ્રેસમાં, મનોજ સોરઠિયા બીજેપીમાં, પ્રવીણ રામ જો બીજેપીની ટિકિટનું કન્ફર્મ થશે તો બીજેપીમાં, નહીં તો કોંગ્રેસમાં, ડોક્ટર જ્વેલબેન બીજેપી અથવા કોંગ્રેસ હજી નક્કી નથી થતું, કેજરીવાલ સાહેબ ખુદ બીજેપીમાં, માન સાહેબ ખુદ કોંગ્રેસમાં. અત્યારે અતિરેક લાગશે પણ સચોટ સોના જેવું મારી વાત 1 વર્ષમાં સત્ય સાબિત થશે. જી, બે જાય તો છેલ્લે વધશે કોઈ? તાળું તો મારવું જો હે ને કોકે. તાળું તો હું લઈને બેઠો છું, મારે ગિફ્ટ કરવું છે. જ્યારે આ પેલા પણ હું બોલી ચૂક્યો છું કે કારણ કે જ્યાં ઉદ્દેશ ના હોય, જ્યાં લોકશાહીનું જતન ના હોય, કે ખબર તો હોવી જોઈએ કે ક્યાં જવું છે, ક્યાં સુધી બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ કરીશું. અને આ જે ઓપરેશન છે એ ઓપરેશન પણ ખૂબ સૂઝબૂઝથી થશે. જે લોકો બીજેપીના ઈશારા પ્રમાણે કામ નથી કરતા એ લોકોને બીજેપી તરફ વધુ ખેંચવાના પ્રયત્નો થશે. આ ખૂબ ગણિતપૂર્વક થશે, જે ક્યાંક ને ક્યાંક બધી જ બાજુથી જેમ બરફ તડકામાં ઓગળે એ રીતે આમ આદમી પાર્ટી ભસ્મીભૂત થઈ જશે. જી બાપુ, તો પછી આ ગુજરાતની અંદર ગોપાલભાઈ જે મુખ્યમંત્રી બનવાના સપના જોવે છે અને ઈસુદાનને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરાયા હતા, અરવિંદ કેજરીવાલના ભવ્ય સપનાનું શું થશે? જે સપનાઓ જોવામાં તો એમાં ક્યાં ટેક્સ લાગે છે? સપનાઓ તો જોવા જોઈએ. સપનાઓ જોવામાં કોઈ ટેક્સ નથી લાગે. આજે મેં નામ બોલ્યો ને એ બધા બહુ તાર્કિક રીતે છે. માનો કે ઈશુદાનભાઈ છે તો ઈશુદાનભાઈ વ્યક્તિગત માનો કે અલગ વસ્તુ છે, પણ એમને એમએલએ બનવાની એક મહત્વકાંક્ષા છે અને જીવનમાં કંઈક બનવાની મહત્વકાંક્ષા હોવી જોઈએ. એટલે કદાચ એટલે એ માનો કે છેલ્લે બધા એક વાક્ય આવશે કે ભાઈ રાષ્ટ્રની ને ગુજરાતની સેવા કરવી હોય તો આ કરવું પડે, બીજેપીમાં જવું પડે અથવા કોંગ્રેસમાં જવું પડે. કારણ કે હું છેલ્લા 10 મહિનાથી કહેતો આવ્યો છું કે જે લોકો આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણશે એવા લોકો 1 કલાક પણ આમ આદમી પાર્ટીમાં ખોટી નહીં થાય, મતલબ નહીં રહે. કારણ કે વાસ્તવિકતા અને આભાસ પણ
તમે અને રાજુભાઈ જી. બે આજે ડિબેટમાં બેઠા છો. આમ આદમી પાર્ટી તો હમણાં કહેશે કે એક કોંગ્રેસ ભાજપની બી ટીમ છે કોંગ્રેસ, અને એના માટે જ આવી વાત કરે અમને પૂરી કરવા. જ્યારે આપના નેતાઓને સવાલ કરવામાં આવે ત્યારે એક જ વાત લઈને આવે કે ભાઈ કોંગ્રેસ છે તે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. કોંગ્રેસ ભાજપની બી ટીમ છે એ વાત એટલા માટે અશક્ય છે કે 1947 થી આજ સુધી જોઈએ, આજે જે લોકસભામાં જે સભ્યો છે જે તાકાતથી લડે છે, કોના કેટલા મત તોડે છે, આ બધું જ પારદર્શક છે. રાજુભાઈ પણ આ બાબત ખૂબ સારી રીતે જાણે છે. કદાચ પાર્ટી ડિસિપ્લિનના ભાગરૂપે અમુક સ્ટેટમેન્ટ અત્યારે ન આપી શકે, બાકી શાણા ગુજરાતીઓ, શાણા માણસો બધું જ જાણે છે કે મુખ્ય બે પ્રવાહ કયા છે અને એમાં નાનું ઝરણું કયા પ્રવાહને મદદ કરે છે. આ દરેક રાજનીતિમાં થોડું ઘણું જાણતો માણસ પણ જાણે છે, એટલે એ કોઈ ચિંતાનું કારણ નથી. બિલકુલ રાજુભાઈ, હવે આમાં છેલ્લે બાપુએ કીધું કે મારે તાળું મારવા જવાનું છે, તો તમને શું લાગે છે ખરેખર આવી પરિસ્થિતિ હશે ને તમે તાળું મારવા જવાના છો ખરા, જે રીતે દાવાઓ થઈ રહ્યા છે એ રીતે? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જેવી રીતે શરૂઆત દિલ્હીથી થઈ હતી, જે તે સમયે અન્ના આંદોલનથી શરૂઆત થઈ, એ વખતે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે ફાઉન્ડર મેમ્બર કોણ કોણ હતા? પ્રશાંત ભૂષણ આજે ક્યાં છે? પાર્ટીમાં તો નથી. યોગેન્દ્ર યાદવ આજે ક્યાં છે? કેમ આમ આદમી પાર્ટી છોડી દીધી? કુમાર વિશ્વાસ કેમ આમ આદમી પાર્ટી છોડી દીધી? સાજિયા ઇલ્મી કેમ આમ આદમી પાર્ટી છોડી દીધી? હું એવા લોકોના નામ બોલું છું કે જે માત્ર ભારતમાં નહીં અને વિશ્વની અંદર એના ચાહકો હતા. કિરણ બેદી શરૂઆતમાં તો અન્ના સાથે જ હતા, પણ એ કેજરીવાલની ટીમમાં ના આવ્યા. એ જ વાત પર હું આવું છું કે જે લોકો નથી આવ્યા એ સ્વાભાવિક છે કે આખી મુવમેન્ટને સમજી ગયા હતા કે અહીંયાથી આમ આદમી પાર્ટીના નામ પર જે એક પાર્ટી બનાવવામાં આવે છે, જે આમ આદમીની જ સરકાર બનશે, આમ આદમીની જ પાર્ટી હશે આવું કહેવામાં આવે છે, ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી હશે આવું કહેવામાં આવે છે. વાસ્તવિક ચિત્ર જેવી રીતે પ્રશાંત ભૂષણ જાણી ગયા, યોગેન્દ્ર યાદવ જાણ્યા, કુમાર વિશ્વાસ, આ બધા જ લોકો જે શરૂઆતના પાયાના પથ્થર હતા એ ધીમે ધીમે વાસ્તવિકતા જાણતા ગયા એમ દૂર થતા ગયા. વાત કરીએ ગુજરાતની, ગુજરાતમાં અનેક એવા નેતાઓ છે કે જે ખરેખર આમ આદમી પાર્ટી સાથે જોડાયા, વાસ્તવિક ચિત્ર જાણ્યું અને આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીથી જે વ્યક્તિ અલગ થયા અને પાર્ટીએ કરોડો રૂપિયા ખર્ચ કરીને ગાળો ખૂબ આપી, પણ ગુજરાતની જનતા ખૂબ શાણી છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ચાવવાના અને દેખાડવાના જે અલગ હતા એ જાણી ગઈ. જેવી રીતે દિલ્હીમાં શીશ મહેલની ચર્ચા થઈ, આ ઈમાનદાર માત્ર નહીં, કટ્ટર ઈમાનદાર પાર્ટી આ કરોડો રૂપિયા ક્યાંથી લાવતી? આજે ગુજરાતનો એક એક વ્યક્તિ સવાલ પૂછતો થયો છે. હવાલા કાંડ માત્ર સુરતમાં પકડાયું, પણ કરોડો રૂપિયાનો ખર્ચ દરેક સભાઓમાં થયો છે. આ સવાલ ગુજરાતનો નાગરિક પૂછે છે, કટ્ટર ઈમાનદાર પાર્ટી આ પૈસા ક્યાંથી લાવે? તમને કેમ દુઃખ થાય છે રાજુભાઈ? તમને ભાગ નતો મળતો એટલે દુઃખ થાય છે? બહુ મહત્વની વાત કરી. હા, તમારો ભાગ નતો. તમને કરશન બાપુને, તમારા કરશન બાપુના ભથ્થા બંધ થઈ ગયા હતા. જો અમારે પણ 2 નંબરના આવતા પૈસાનો ભાગ લેવો હોત તો અમે આમ આદમી પાર્ટીમાં હોત. અમારે એ ભાગ નહોતો લેવો ને એ ભાગ બટાઈનો હિસ્સો નહોતું બનવું, એટલા માટે આમ આદમી પાર્ટી છોડી છે. જે લોકોએ ભાગ બટાઈ કરવી હતી એ લોકો આજે 50-55 લાખની ગાડીઓમાં ફરે છે. 5 વર્ષ પહેલા શું સ્થિતિ હતી, આજે શું છે બધા જાણે છે. કોણ છે રાજુભાઈ? એવું કોણ છે કે જે 5 વર્ષ પહેલા નતું અત્યારે 50 લાખની ગાડીમાં ફરે? ગુજરાતનો એક એક વ્યક્તિ જાણે છે કે અત્યારે કોણ 50-55 લાખની ગાડીમાં ફરે છે, કોણ નામ બોલી ગયા. વિધાનસભા સુધી કોણ ફોર્ચ્યુનર લઈને જાય છે, ગુજરાતનો એક એક વ્યક્તિ જાણે છે. વિધાનસભા સુધી કોણ લક્ઝરિયસ ગાડીઓ લઈને જાય છે, 25,000 ના શૂઝ કોણ પહેરે છે, ગુજરાતનો એક એક નાગરિક જાણે છે 5 વર્ષ પહેલા શું સ્થિતિ હતી. મને એવું લાગે છે કે વ્યક્તિગત વાત કરવાની જગ્યાએ આખી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સ્થિતિ શું છે એ મુદ્દે વાત કરીએ.
તો ગુજરાતની અંદર મને સાફ દેખાય છે પણ રાજુભાઈ કે 2027 પહેલા તમે બહુ ભવિષ્યવાણી કરી આ વખતે એમાં ખોટી પણ કઈ હતી. જ્યોતિષ બની ગયા છે રાજુભાઈ કે ભાજપના નેતા રોજ ભવિષ્યવાણી કરે પાછું તમે કેવું બીજું નહીં થાય એવું તમે એવું બીજી કહો પણ છો એક કે ભવિષ્યવાણી કરું છું. એટલે મેં તમે ચૂંટણી પહેલા આ કરેલી બધાની કુંડળી તમામ લઈને ગયા હતા કાલ હું થવાનું એટલે બધી ખબર હતી કે હું છે એમ નહીં જે પરિવારમાં હતો ને ત્યાં કોણ શું કરતા હોય છે ને કેવી રીતે લોકોને મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરે છે ને એ હું એ પરિવારમાં એક સમયે હતો એટલે મને ખ્યાલ હતો. સુરતની અંદર જે ભવિષ્યવાણી કરી હતી તમામ સાચી પડી. ચૂંટણી પહેલા આગલા દિવસે 24 કલાકમાં શું થશે ભવિષ્યવાણી હતી, સાચી પડી. બીજી એક ભવિષ્યવાણી આજ પણ કરું છું કે 2027 ઈસુદાનભાઈ આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર નહીં કરતા હોય. એટલે તમારો પ્રમુખ કેસ છો? બેરશે એટલે તમારો કેસ બેરશે કે બાપુનો નહીં, આમ બેરશે? આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે રાજુભાઈ. તમે અતિશયોક્તિ નથી કરતા ને બોલવામાં. કદાચ આ 7 સાંસદો ગયા એની પણ કોઈએ અગાઉ ભવિષ્યવાણી કરી હોત તો એને આ દેશના પોલિટિકલ લોકો મૂર્ખ કહેતા હોત. સાચી વાત. રાઘવ ચડ્ડા જેવા વ્યક્તિ આજે એક યુવાન એના નામની ચર્ચા કરે છે, એક યુવાનના દિલમાં રાઘવ ચડ્ડા છે. વાત કરીએ સંદીપ પાઠકની તો પંજાબમાં જે સરકાર બની એમાં સૌથી મહત્વનો રોલ કોઈનો હોય તો સંદીપ પાઠક અને સાથે સહભાગી તરીકે રાઘવ ચડ્ડા. ગુજરાતમાં 14% વોટ શેર જ્યારે કાંઈ નહોતું ત્યારે 14% જેટલો વોટ શેર આવ્યો છે તો એનો જે ફાળો યશ આપી શકાય તો સંદીપ પાઠકને આપી શકાય. આજે એ લોકો પણ પાર્ટી સાથે છેડો ફાડી ગયા. શા માટે? મારું એવું સ્પષ્ટ માનવું છે કે માત્ર ને માત્ર જે લોકોના ખિસ્સા ભરાય છે 2 નંબરના રૂપિયાઓથી એ આમ આદમી પાર્ટી સાથે ચિપકેલા જોડાયેલા રહે છે એવા પ્રદેશના 2-3 લોકો છે, તમામ લોકો નથી. જે લોકો ધીમે ધીમે વાસ્તવિકતા જાણતા જાય છે એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા જાય છે. આજે આમ આદમી પાર્ટી સાથે ખેડૂત નેતા એક સમયે 3 હતા. આજે આમ આદમી પાર્ટી ખેડૂતની વાત લઈને જાય એવો એક પણ માણસ કેમ નથી? યુવાઓની વાત કરનારા ઘણા બધા આજે ખેસ પણ પહેરતા નથી, શરમ અનુભવે છે ખેસ પહેરતાથી. ભાઈએ વાત કરી કરશન બાપુએ મારી પહેલા અમુક લોકોની, તો હું દાવા સાથે કહું છું કે આજ પણ ટિકિટની લાઈનમાં ઉભા છે. ભાજપ ટિકિટ આપે તો કોઈને પૂછવા જવાના નથી, ઘરે પણ મા બાપને પૂછવાના નથી, સીધા કમલમ પહોંચી જવાના છે. એવા પ્રદેશના 3 થી 4 નેતાઓ રાહ જોઈને બેઠા રાજુભાઈ, છે. તમને ભાજપે ટિકિટ આપી એટલે ગયા? તમને ઓફર હતી ભાજપમાંથી ચૂંટણી લડવાની? ખબર હે નેટવર્ક ઇશ્યુ ફોન. રાજુભાઈ અવાજ આવે છે મારો? જી અમે આવ્યો છો. મારો સવાલ એવો હતો કે તમને એવી ઓફર હતી એટલે ગયા કે આવી જાવ રાજુભાઈ જિલ્લા પંચાયત લડી નાખો? મારી એક વાત સ્પષ્ટતા એ વખતે પણ મેં કરી હતી, આજ પણ કરું છું કે હું જ્યારથી ખેડૂતો માટેની લડાઈ 2018 થી લડતો આવ્યો, આમ આદમી પાર્ટીમાં રહીને પણ લડ્યો, બિન રાજકીય રીતે પણ લડ્યો. આમ આદમી પાર્ટી છોડી ત્યારે ખૂબ કાદવ ઉછાળ્યો, ખૂબ ગાળો દીધી, ગદ્દાર કીધા, ખેડૂત વિરોધી ખૂબ ગાળો આપી. જેને ખેડૂત માટે જીવનમાં ક્યારેય કાંઈ નહોતું કર્યું એવા લોકો પણ મીડિયા સામે આવીને FIRઓ લઈ આવ્યા, મીડિયા સામે રાજુ કરપડા અને ખેડૂત વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા. રાજુ કરપડા એ વખતે પણ કોઈ શરત વગર, કોઈ કન્ડિશન વગર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો હતો. અને એ જ્યારે મને કોઈએ પૂછ્યું ભારતીય જનતા પાર્ટીમાં તમારી શું ઈચ્છા છે, એ દિવસે પણ મેં કહેલું અને આજે ખુલ્લા મંચ પર પણ કહું છું કે રાજુ કરપડા કોઈ પદ પ્રતિષ્ઠાની લાલચે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈ જાય એ વાતમાં કોઈ દમ નથી. આ ચર્ચા માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ખિસ્સાભરું નેતાઓ છે એના મોઢેથી આ ચર્ચાઓ થતી હોય છે. પણ સ્વાભાવિક છે કે અહીંયા આ વિસ્તારની જ્યારે 22 ગામની જવાબદારી, સેવા કરવાની જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટી આપી છે ત્યારે આજે ન્યૂઝ રૂમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો આભાર પણ વ્યક્ત કરું છું. કરશન બાપુ કઈ ઊંચી આંગળી કરીને કહેતા જી હતા, બાપુ. કિશનનો સવાલ હતો કે આ ભાગ બટાઈમાં ભાગ નહીં મળ્યો હોય તમને, એવું થયું હતું? આમ જી. કઈક બધા ભાગ પાડી લેતા હતા ને તમે ને રાજુભાઈ સાઈડમાં બેઠા રહેતા એવું નતું ને? આ જે આખી ટોળકી છે ને એને જ્યારે પ્રસાદ ઘટે ને ત્યારે અમે પ્રસાદ આપવા માટે સક્ષમ છીએ. મહાલક્ષ્મીનો પ્રસાદ ને એ કોઈ પણ પ્રકારનો પ્રસાદ આપવા માટે અમે સક્ષમ છીએ. મારી વ્યક્તિગત વાત કરું તો હું કઈ ના કરું, ખાલી ફંડ ફાળા ચાલુ કરું ને તોય મારા આશ્રમો સોનાના થઈ જાય. આજ સુધી 1 રૂપિયો ક્યાંયથી મેં ડોનેશન લીધું હોય એવું કોઈ શોધી આવે તો આપણે સમાધિ લઈ લેવી.
મારા બાપાએ મને MBA MA BEd જર્નાલિઝમ બહુ બધું ભણાવેલો છે. કઈ રીતે પૈસા એકદમ વેપારી લાઈન થી કમાવાય એ આવડે છે. અને એ કોકની હાઈનો લીધેલો પૈસો તાલુકાના લોકોને અંધારામાં રાખીને, જિલ્લાના લોકોને અંધારામાં રાખીને, ઉમેદવારોને અંધારામાં રાખીને એ જે ઉમરાની અંદર આવે એ પૈસો 5-10 વર્ષે કેવો બોલે અને પરિવારને કઈ રીતે છીન ભીન કરે એ અમે આજથી 30 વર્ષ પહેલા આશ્રમમાં શીખેલા છીએ. એટલે જે સાત્વિકતામાં હોય, જેના કાંડામાં તાકાત હોય રડી લેવાની, કમાઈ લેવાની, એ આ તમે જે વાત કરી કે તમને આવો કોઈ ભોગ નહોતા બન્યા ને, તો નહીં, એ અમે ન બનીએ. અને કદાચ સામું આવે તો એ અંદરથી લાત મારવાનું મન થાય. જો એ કહીએ, હું રિપીટ કરું કે મારે કઈ જ કરવાની જરૂર નથી. જો લક્ષ્મીજી તરફ જ એ પ્રયાણ કરવું હોય તો મારે ખાલી સોશિયલ મીડિયામાં ફંડની જરૂર છે બાપુને, અમુક સારા કામ માટે એટલું મૂકું તો કેટલી અમાઉન્ટ આવે એ તો જે તે સમય નક્કી કરે, પણ પેટ ભરાઈ જાય. પણ આજ સુધી ભગવાનની દયાથી 1 રૂપિયો ડોનેશન નથી લેવું પડ્યું અને આશા રાખીએ કે સ્મશાન સુધી નહીં લેવું પડે. તો એ રીતે સીધી લીટીમાં પણ નથી કરતા. તો આ કોઈની હાઈના, કોઈની આંસુના પૈસા આપને ગળે ઉતરે એ વાતમાં માલ નથી. જે લોકો મને ખૂબ નજીકથી ઓળખે છે એ લોકો આ બાબત ખૂબ સારી રીતે જાણે છે. મારે તો તમને એ કહેવું છે કે જે તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે ફેસ જાણીતા નથી અને એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે, એને અંધારામાં રાખવાનું પાપ પ્રદેશ અને કેન્દ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. આજથી 8 મહિના પહેલા પણ હું બોલ્યો હતો કે આમ આદમી પાર્ટી મને તો બાપની જેમ માથે રાખતી હતી અને એ દીવા જેવું છે, તમને પણ ખબર છે. પણ એ સમયે તાલુકા અને જિલ્લા લેવલે ઘણા બધા, એક મોટી સંખ્યા હતી એ આમ આદમી પાર્ટીમાં એવું હતું કે બાપુ છે ને, બાપુ છે ને, દરેકને હોય. માનો કે રાજુભાઈ હતા તો રાજુભાઈ. અખબારોમાં આજે કે ભાઈ હવે ગુજરાતમાં ઓપરેશન લોટસ થશે, તમને આ દાવા ઉપર તમને કેટલી તથ્યતા લાગે છે? તમારું શું માનવું છે? નહીં, દાવો તો આજે થયો, સમાચારોમાં તો આજે આવ્યું. આ વાત હું તો 8 મહિના પહેલેથી કરું છું. આજે તો મેં કઈ વ્યક્તિ કઈ બાજુ જશે એ નામજોગ કહ્યું, એના કારણો તમે પૂછો તો મારી પાસે કારણો છે. અને હું એવું બોલ્યો કે તામ્રપત્ર ઉપર લખી નાખો એ જ થશે. અને એ હું ઓવર કોન્ફિડન્સ થી નથી કેતો. છેલ્લા 8-10 મહિનામાં હું જે બોલ્યો એ આમ આદમી પાર્ટીમાં થયું છે. કારણ કે એક વ્યક્તિગત અને આમ આદમી પાર્ટીની સાયકોલોજી હું જાણું છું. જેમ રાજુભાઈએ કહ્યું એમ કોઈ સાંભળેલી કે વાંચેલી વાત નથી. છૂટાછેડા લીધા હોય ને તો ખબર હોય, છૂટાછેડા લીધા પછી કે ઘરના માણસને કયું શાક ભાવે, કયા ફરવા જવું ગમે, ભલે છૂટાછેડા લઈ લીધા હોય પણ એ બધી વાતની ખબર હોય. એમ અમે ગોળથુથી જાણીએ છીએ કે ત્યાં શું થશે. અને મારા શબ્દો યાદ રાખજો. હું તો આ આપણો વિડીયો જે સાંભળે એ લોકોને કહું કે હા, મારું કટિંગ સેવ કરી રાખજો. વિધિન a year, 1 વર્ષમાં હું જે બોલ્યો 100% એ પ્રમાણે થશે. ખૂબ અભ્યાસને આધારે એક વ્યક્તિની સાયકોલોજી અને આમ આદમી પાર્ટીની સાયકોલોજી જાણીને કહું છું. થતું આવ્યું છે જે કહ્યું એ, અને આ પણ થશે. કારણ કે લોકશાહીમાં મને તો આ કોઈ ચિંતા નથી. મને ચિંતા એ છે કે વાસ્તવિકતાની ખબર તાલુકા લેવલના અને જિલ્લા લેવલના આમ આદમી પાર્ટીના આગેવાનોને નથી. મને તો એ બિચારાઓની ચિંતા થાય છે કે આ લોકો એને વાસ્તવિકતાની ખબર પડવા દે. બધે કાતરો જ ચલાવવાની, કાતરો જ. હું તો 2022 નું મારું ઉઘરાણું અવારનવાર કરું છું. મને કહેવામાં આવ્યું હતું કે વિધાનસભામાં તમને 10 લાખ રૂપિયા મળશે. મને 1 10 આપ્યું નથી. ઉલટાનું એવું કહેવામાં આવ્યું. ખાઈ ગયું તમારા પૈસા? તમે જી કોઈ પૈસા ખાઈ ગયું તમારા? હા, એ તો શોધું છું કે ઉપરથી મને પાછળથી ખબર પડી કે ઉપરથી આવ્યા હતા. કોણ હતું પાર્ટી પ્રમુખ? ઉપરથી આવ્યા હતા, પણ અહીંયા કોણ ખાઈ ગયું મારો રામ જાણે. પણ હું કૃષ્ણને બહુ માનું છું, હું ધાર્મિક માણસ છું. મારા રૂપિયા ખાનારનું ધનોત પનોત નીકળી જાય. મારા શબ્દો યાદ રાખજો. કોણ હતું? દવાખાને ડોક્ટરે નહીં સંભાળે ને ભૂવા હતા નહીં સંભાળે. એની હાલત એવી ખરાબ થશે
કે મારા જેવા સાત્વિક માણસના પૈસા ખાઈ ગયા. રાજુભાઈ તમારી યાર જીતું આવું કઈ 2022 ની ચૂંટણીમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે ઉમેદવારોના નામે ખૂબ મોટી રકમો ઉપરથી લાવવામાં આવી હતી, જે હું પ્રદેશમાં હોવાથી ખૂબ નજીકથી જાણતો. જેવી રીતે કરશન બાપુએ કહ્યું તો સ્વાભાવિક છે કે એ તમામ ઉમેદવારો એ ઘટનાના ભોગ બન્યા છે. ઉપરથી અમુક રકમ માટે પહેલા કમિટમેન્ટ આપવામાં આવ્યું, ત્યાર પછી અડધી રકમ ખર્ચ માટે આપવાની વાત કરવામાં આવી. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી ઉમેદવારને ન મળી ખર્ચ પેટે કાંઈ પણ ફંડ પાર્ટી તરફથી ન મળ્યું. ત્યારે ચૂંટણી પૂરી થઈ પછી એ જ સંદીપ પાઠક હતા કે જેને ક્રોસ ચેક કર્યું તો એને ખબર પડી કે એ વખતે પણ 30 થી 35 કરોડ રૂપિયા પ્રદેશના એવા એક બે નેતાઓ હતા જે ચાવ કરી ગયા સામાન્ય ઉમેદવારોના પૈસા, જે ચૂંટણી લડવા માટે પાર્ટીએ ઉપરથી મોકલ્યા હતા. અને આ વાસ્તવિકતા બધા લોકો જાણે છે કે 30 થી 35 કરોડ રૂપિયા એ વખતે કોણ ચાવ કરી ગયું. મહત્વની વાત એ છે કે પૈસા બનાવવા માટે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ જે થતું હતું, તો સુરતની જનતા જેવી રીતે દિલ્હીમાં તમાચો ગાલ પર માર્યો, એવી રીતે ગુજરાતમાં પણ ખાસ કરીને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીની કરતૂતોથી વાકેફ થઈને ગાલ પર તમાચો માર્યો અને ચાણક્ય થઈને ફરતા હતા એને ઘરે મોકલી દીધા. નંબર 2 કે અહીંયા ગુજરાતમાં આજે મને એવું લાગે છે કે હવે આમ આદમી પાર્ટીની જે હાલત હતી એ એટલી બધી બદતર થઈ ગઈ છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના નામે ચર્ચા પણ કોઈ નહીં કરતું હોય, અને આપણે પણ કોઈ એનો સવાલ પૂછે તો મને એવું લાગે છે કે મોઢું બગાડીને કહેશું પૂરું થઈ ગયું, શેની ચર્ચા કરીએ. આમ આદમી પાર્ટીની આજે સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટી પાસે ગણીને લડાવી શકાય 27માં એવા 10 લોકોના નામ આમ આદમી પાર્ટી આપે જેને ગુજરાતની જનતા જાણતી હોય. 10 ઉમેદવારો નામચીન ઉમેદવાર ઉભા કરી ન શકે આવી સ્થિતિમાં છે. ગુજરાતની અંદર 22 કરતા પણ બદતર અને ખરાબ રિઝલ્ટ 27માં હશે. મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું અને એનું ઉત્તમ ઉદાહરણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. અહીંયા પણ જાણી જોઈને નહીં પણ કુદરતી આફતનો ભોગ બનીને રાંડ્યા હોય અને પછી કહીએ કે અમે શહીદ થવા ગયા હતા, તો મને એવું લાગે છે કે આ બિલકુલ વ્યાજબી નથી. અહીંયા આમ આદમી પાર્ટી માતમ મનાવવાની જગ્યાએ ઘણી વખત એવું પણ કહે છે કે અમે 400 સીટો લઈ આવ્યા, અમે 450 સીટો લઈ આવ્યા. વાસ્તવિકતા એ છે કે ઉમેદવારો કેટલા લડતા હતા. વોટ શેર આમ આદમી પાર્ટી હજુ સુધી બહાર નથી લાવી. શા માટે નથી લાવી? આમ આદમી પાર્ટીનો વોટ શેર 2022 ની ચૂંટણી કરતા ઘટ્યો છે. શા માટે વોટ શેર બહાર નથી લાવતા? શા માટે એના આંકડા નથી બોલતા? આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ એને તળાવના પાણીમાં નાખો તો પણ ચૂપ ન બેસે એવા નેતાઓ આજે કેમ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે? કેમ ઘર બહાર આવીને કઈ બોલતા નથી? કેમ ખરેખર સવાલો ઉઠે છે તેના જવાબો નથી આપતા? પહેલાના સમયમાં પહેલા ચૂંટણી પહેલા પોતે સવાલો ઉભા કરતા, પોતે જવાબો આપતા હતા, ક્યાંય ડાટા નહોતા રહેતા. આજે ગુજરાતની જનતાએ તમામ લોકોને ગાલ પર તમાચો મારીને એમની વરવી વાસ્તવિકતા બતાવી દીધી છે કે તમારી આ હાલત જે છે એ તમારા કરતૂતોના કારણે છે. પૈસા બનાવવા માટે આમ આદમી પાર્ટી, ભ્રષ્ટાચાર કરવા માટે આમ આદમી પાર્ટી, બહારથી ફંડ લાવવાની જે વાત છે, ખરેખર આ દેશનો નાગરિક ક્યારે માફ નહીં કરે. બહારથી જે ફંડ કેનેડાથી આવતાના સમાચારો અમને પણ મળી રહ્યા છે કે આ ફંડ બહારથી આવે છે, કારણ કે અબજો રૂપિયાનું ફંડ ક્યાંથી આવે છે? તો આ જે પૈસાઓ બહારથી આવતા હોય તો ગુજરાતની જનતાના દેશનો નાગરિક ક્યારે આમ આદમી પાર્ટીને માફ નહીં કરે. મને એવું લાગે છે કે એક એક નેતાને જેવી જેવી રીતે ખબર પડતી જાય એમ આમ આદમી પાર્ટીથી શેડો ફાડતા જાય અને આ દેશને વફાદાર માણસ ક્યારે આમ આદમી પાર્ટી સાથે ના રહી શકે. આભાર. બિલકુલ કરશનદાસ બાપુ, રાજુભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા. અમે તો આમ આદમી પાર્ટીના પણ પ્રવક્તાને જોડવાનો, નેતાને જોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ સમહાવ નથી જોડાઈ શક્યા. આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણેની જે પોલિટિકલ સ્થિતિ છે ને આજના ગુજરાત સમાચારના અખબાર અને ત્યારબાદ કરશનદાસ બાપુ રાજુ કોરપડા ચૂંટણી પહેલા ભવિષ્યવાણી કરતા હતા. કરશનદાસ બાપુ તો જેમ હમણાં એક ડિબેટમાં તાળું લઈને બેઠા હતા એમ આજે લિસ્ટ લઈને બેસી ગયા કે તમે લખી લ્યો કે આટલા આટલા લોકો આમ આદમી પાર્ટી છોડી દેશે ને 12મું થવાનું છે. શું કીધું? બેસણું ખપે. પણ ખેર, આપણે લોકશાહીમાં છીએ ને અહીંયા દરેક પક્ષની જરૂર છે. એમાં ચાહે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એક તમામ રાજકીય પક્ષોનો અધિકાર છે. પણ રાજકીય પક્ષો એવા ના બને કે જેમાં લોકો માત્ર ને માત્ર સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટેની સફર હોય.
કારણ કે આપ કે કોંગ્રેસમાંથી એકવાર ધારાસભ્ય બનીને પછી સીધું ભાજપમાં જઈને ધારાસભ્ય બની જવું આ જનતા સાથેની ગદ્દારી છે. પણ તમને શું લાગે છે, આમ આદમી પાર્ટી શું 27 સુધી ગુજરાતમાં રહેશે કે નહીં? કારણ કે સુરતના પરિણામો આપણી સૌની સામે છે. ખબર હોય તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો અને પોલિટિકલ સમાચારો માટે ખાસ ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. GTPL 285 પર ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. જીઓ પર પણ ન્યૂઝરૂમ ગુજરાત અવેલેબલ છે, ત્યાં પણ જોતા રહેજો. ને નાના મોટા તમામ નેટવર્ક કેબલ પર હવે ન્યૂઝરૂમ ગુજરાત અવેલેબલ છે, તો તમામ જગ્યાએ ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.